શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવૃત થાય છે. મોક્ષમાળામાંથી શિક્ષા પાઠ 15મો ભક્તિનો ઉપદેશ. તડતામય છાય રહી મન વાંચિત ફળ પાંતિ કહી જીન ભક્તિ ગ્રહો તારો કાલ્પ અહો ભજીને ભગવંત ભવંત લહો નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે મન તાપ ઉતાપ તમામ મટે અતિ નિરજરતાવણ ધામ ગ્રહો ભજીને ભગવંત ભવંત લહો સમભાવી સદા પરિણામ થશે જળમાં અધોગતિ જન્મ જશે શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો ભજીને ભગવંત ભવંત લહો શુભ ભાવ વડે મન શુદ્ધ કરો નવકાર મહાપદને તમારો નહીં એ હતમાં દસુ મંત્ર કહો ભજીને ભગવંત ભવંત લહો કર ચોક્ષય કેવળ રાગ કથા દર્શો શુભતા સ્વરૂપયથા નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો ભજીને ભગવંત ભવંત લહો. આ પદ વાંચો, વિચારીએ. ભક્તિનો ઉપદેશ. કૃપાદેવ આપને બોધ શું આપે છે આપણને કે ભક્તિ કરો. કોની? ભગવાન વિતરાગની ભક્તિ. આ જીવને શેરામાં શેરું ને પેલા પેલું સાધન છે. ભક્તિ સર્વભોગ્ય છે. ભણેલોય કરી શકે ને અભણે કરી શકે, ધનવાને કરી શકે ને ધને કરી શકે, પાટીદારે ભગવાન કરી શકે ને પાટવાણીઓ કરી શકે, માણ્યોએ ભક્તિ કરી શકે ને વાઘરીએ કરી શકે, સ્ત્રીઓ કે પુરુષ બધા ભક્તિ કરી શકે. આવું મોક્ષનું ઉત્તમ સાધન શેનામાં સર્વભોગ્ય છે. પૈસાની જરૂર નથી કે ઉભા રહો 10માં ટિકિટ આવું પછી અંદર ગમે તે આવું. આ ભક્તિ એટલું બધું ઊંચું ઉત્તમ ફળ આપે છે. ભક્તિ કરીને ભગવાન થવાય અને એટલી સહેલામ સહેલું છે. ઉપવાસ કરવા હોય તો શરીર તાકાત જોઈએ, દાન કરતો પૈસાની તાકાત જોઈએ. પણ આમાં તો કશું તમે ગમે ત્યાં આવો અને ફળ શું મળે? ત્રણલોકનો નાથ પરમાત્મા થવા પરમેશ્વર થવાય. પણ ભક્તિમાં જેને આનંદ છે એ તો ભક્તિ જ કર્યા કરે. મારે ભગવાન થવું નથી, ભલે થવાય જવાય. ભક્તિ કર્તવ્ય છે, મોક્ષ કર્તવ્ય નથી. મુક્ત થઈ જાય, કરવાનો નહીં, ઘડવાનો નહીં, બનાવવાનો નહીં. ભક્તિ આપણું ઈતિશ્ર કર્તવ્ય છે. જેટલામ જેટલું કદ ભક્તિ. પછી મોક્ષ મળે કે ન મળે, મળવાનો જ.
પણ ન મળતું મારે જોઈતો નથી. ભક્તિમાં જે આનંદ આવે છે એવો આનંદ મોક્ષમાં છે ખબર નહીં. જ્ઞાન તો સુખતો છે, પણ આપણે ભક્તિમાં તો આનંદ અનુભવીએ છીએ. એટલે મારે તો આ ભક્તિ કર્યા કરું, બહુ ભગવાન તારી ભક્તિ કર્યા કરું. હરિના ભગત મુક્તિ નથી માંગતા, ભક્તિ માગે છે. હરિના ભગત તો બહુ ભક્તિ માગે, ના માગે મુક્તિ. ભક્તિ કરી એટલે મુક્તિ તો થવાની જ. મુક્તિ ભક્તિની દાસી છે. આપણું કામ શું? ભક્તિ કરવાનું. મુક્તિ તો થઈ જાય. ખેતરમાં બાજરીને કે કોઈ પાકને આપણે શું કરીએ છીએ? બાજુ ઉપર ડૂણા ચોંટાડીએ છીએ, મૂળિયામાં ખાતર નાખીએ છીએ. આપણું કામ માવજત કરવાનું છે. ડૂડું તેલ મેળવશે, ઉપર ડૂડું ચોંટાડો તો નહીં પડે. કે આપણું ઇતિશ્રી કર્તવ્ય શું? ભક્તિ. એમને એમ તાકી રહ્યો છે, મુક્તિ નહીં આવે. આવે ડૂડું નહીં આવે, ખાતર નાખો, મૂળિયામાં માવજત કરો. એમને ભક્તિ મુક્તિ જુએ. મુક્તિ તાકી રહેશો તો નહીં મળે, અને ભક્તિ કરજો મુક્તિ મળશે. અને ભક્તિમાં જે આનંદ છે એ એટલો બધો છે કે મુક્તિની પણ લાલચ નથી. કેટલો ભક્તિ વ્રજ વાળું ને વૈકુંઠ નહીં આવવું, ત્યાં કાન કુંદર ક્યાંથી લાવવું? અહીં મારે ભગવાનની સદગુરુની સબની ભક્તિ કરવાની છે, પણ ક્યાંથી થશે? એક વખત પણ લખે છે એ નાથ ખોટું ના લગાડવું. જગત આખું તને સ્તવે છે અને અમે સબને સ્તવીએ છીએ. તો આ કાર મોક્ષ નથી એ પ્રતિભા નહીં રાખ. પણ જોઈતું નથી મોક્ષ, નથી તો હું જોઈતો નથી. ભક્તિ મળે કે નહીં? બસ તમારે બસ ભક્તિ આપણું ઇતિ કર્તવ્ય છે. મુક્તિ થઈ જાય છે. ચમક પાષાણ જેમાં લોહને અને ખેંચ છે, મુક્તિને મુક્તિને તેમ ભક્તિ રાગો. ચમક પાષાણ લો ચુંબક એને લોડું ખેંચે ના આવે. એમ ભક્તિ કરશો મુક્તિ ખેંચાઈ ના આવશે. પણ તોય મારે જોઈતી ને, મારે તો ભક્તિ કરવી છે. હરિના ભગત તો મુક્તિ માગે નહીં, બહુ ભક્તિ માગે. ભક્તિનો ઉપદેશ કર્યો. ભક્તિમાં શા ફાયદા છે? અહીંયા આગળ કૃપા આવે છે. શુભ શીતળતામય છાય રહી. શીતળતામય છાય તો હોય, પણ શીતળતા ના હોય. ઉનાળા બહુ તડકો હોય અને લોડાના પથ્થરો તળે બેઠા હોય તો છોડો બને, પણ ગરમી છોડો થતા ગરમી છે. આગ એવી છે, શીતળતામય છોય. છોડો તો બળ્યો જડ્યો દુનિયામાંથી આવે. મને ભક્તિ કરે દુઃખ પૂરી જાય. આનંદ ભક્તિ. અને બીજે તો જ્યાં જાવ ત્યાં દુઃખના પલિતા ચોંપાય. ક્યાંય સુખ નથી, ક્યાંય આનંદ નથી. જ્યાં જાય તો ક્લેશ છે. ભક્તિ આવું સુખ આપનાર ભક્તિ છે. ભલે અર્થ ના આવડે તો પણ ભક્તો ક્યાંના લોકો નાચે છે, કૂદે છે, ડોકો ડોલે છે. શુભ શીતળતામય છમાઈ રહી. વળી મન વાંછિત પણ પંક્તિ રહી. એક બે નહીં પણ નિપુમો.
કેટલું મનવાંછિત શું જોઈએ બોલો, માગો તે મળે. ભક્તિ કરનારને માગો તે મળે. કારણ કે ભક્તિ ધર્મ એવો પદાર્થ છે માગવું ના પડે. માગવા જેટલી તસ્તી નહીં લેવી પડે. કેવા પદાર્થ છે? અચિંત્ય ચિંતામણી. ચિંતામણી પદ માગવું પડે કે પૈસા આપો, છોકરા આપો, મકાન આપો, કપડો આપો. માગવું નહીં પડે, એનું ફળ સારું મળશે જ. ચિંતવા જેટલી તસ્તી લેવી ના પડે. કેવું સરસ! તમે ધર્મ કરો સારું ફળ મળે જ. મનવાંછિત બોલો શું જોઈએ? ભક્ત થયો ત્યારથી પુણ્યના ઢગલા છે. એટલા બધું પુણ્ય કે બીજું પુણ્ય બીજા ન હોય. દુઃખ દર્દ કશું રહે નહીં. દ્રષ્ટિ થિરાદ કચારમાં મુક્તિ પ્રેણ ભાજે રે. રેણી સ્વયં જેમ શ્રમ રે, સુંદર સુખ તેમ સાજે રે. ભગવાનનો ભગત થયો, ભક્તિ કરે, ડગડે ડગડે પુણ્યના ઢગલા. બીજે તો કેવું પુણ્ય છે? દુનિયામાં પાપ કરો, લોકોને લડો, ઝઘડો, મારો, જીવડો મારો, લોકોને પધવો, કેવું પુણ્ય બંધાય ખરું? પુણ્ય તો ધર્મના માર્ગે છે, ને ધર્મના માર્ગે જે પુણ્ય, અને એ પુણ્ય છેવટે મોક્ષ લઈ જાય. ઊંચા દેવગતિ કોને મળે છે? સમ્યક ગતિ દેવોને. પુણ્ય વધીને વાંધો છું, છેવટે તમારે મોક્ષે જવાનું છે. આ પુણ્ય થઈ જશે તો ભલે થતું, મારે એ બધું પ્રચાર પણ માત્ર મોક્ષે જવું છે. પણ ફક્ત પુણ્ય માટે મચો તો મુક્તિ નહીં મળે. મોક્ષમાંનો પ્રવાસી ચાલ્યો ત્યાંથી પુણ્યના ઢગલા. પછી એને દેવગતિ કે મનુષ્ય ગતિ પ્રાપ્ત થાય. આગળ વાત આવશે. હવે ત્યાં એમાં રાત તો નથી. એ તો ક્યાં જવું છે? પુણ્ય ભલે હોય, પુણ્યથી તેને ભલે સારું મળ્યું હોય, રાતે નહીં, પણ પૈસા મળ્યા. આથી મારે ધરાવવું નથી. મેં તો શું જોઈએ? રસ્તે જતો હોય, રાત પડે તો કોઈ ગામની ધર્મશાળામાં ઉતરે, થેલી ભરવે, રાતે સુઈ રહે. હવે દાંતણ કે નહીં ને થેલી ભરી ચાલ્યો જાય, બેસી રહે. ત્યાં સારા લીમડા છે, ખૂટીઓ હારી છે, ધર્મશાળા હારી છે, પાણી હારું છે. વચ્ચે એને સુંદરની સુખ મળે, પણ લલચાતો નથી. અને લલચાયો તો અઠે દ્વારકા. આગળની વધે શીતળ ચંદન થી પણ પુણ્યો. અગ્નિ દહે જેમ વંદે રે. ધર્મ પણ ભોગ લાગ્યા અનિષ્ટ તે મનને રે. ધર્મના ફળથી પુણ્યથી ભોગ મળ્યા, પણ એ ભોગમાં ભોગ મળ્યા. મારે આ નથી જોઈતું. લડસાય તો પડ્યો રહે છે, આગળ નહીં વધે. એ ભક્તિ કરવામાં પુણ્ય થાય, વાંધો નથી. લડસાવો નહીં. જો લડસાય તો અઠે દ્વારકા, આગળ નહીં વધે. કેટલું પુણ્ય, અથાગ પુણ્ય. બીજે કઈ માર્ગે પુણ્ય હોય? પાપ કરતો પુણ્ય હોય?
જીવડામાં તો પુણ્ય હોય, વ્યસનો છે તો પુણ્ય હોય, દારૂ પીતો પુણ્ય હોય. પુણ્ય તો ધર્મ માર્ગે થાય. આ માર્ગે તો તમને પુણ્ય પ્રાપ્ત થાય, સારી દેવાની ગતિ પણ મળે અને છઠ્ઠું, પણ આપણે દેવાની ગતિ માટે ભક્તિ નથી કરવી. મન વાંચિત પ્રપંકિત હવે કેટલા અર્થ ગણાવે છે. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પો હો. ભક્તિ કલ્પતરુ સમાન છે. ભક્તિ કરીને બોલો શું જોઈએ, માગો તે મળે, પણ માગતા નથી આવડ્યું. આ બરાબર છે. ભક્તિ શા માટે કરવાની? આત્માનું પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરવા માટે, અને તે ભગવાનની કે સદબુદ્ધિ ભક્તિ કરે નથી પડતા. જીન ભક્તિ ગ્રહો તરુ કલ્પો હો. ભક્તિ કરે તોય પાછો જગતને અઠવાડ માગે. ભક્તિ તો કલ્પતરુ છે, માગતા આવડતું નથી. ભક્તિ કરે શું માગે છે? છોકરા આપજો, બૈરો આપજો, પૈસા આપજો, વોટ આપજો, જીત આપજો, ખુરશી આપજો. માગતા ન આવડ્યું. ભક્તિ જેવો આવો મોટો પદાર્થ, એનાથી તું 3 લોકનો નાથ થાત, એ ઠોડ માંગ્યો. ભક્તિ કરીને મુક્તિ બસ, બીજું કે આ કાવ્યમાં બારે ઘડીએ એક જ વાત કરી છે, ભજીને ભગવાન ભગવત રહો. ભગવાને ભજીને પછી સાવ રખડો નામ આપશો. ભક્તિ કરીએ અને આ રખડો માંગવાનું, પણ આપણે ભક્તિ શું કરું, મારા ફેરવીએ રામ રામ ને દામ નામ દામ દામ. છોકરો પાસે બૈરી મળી જાય, પૈસા મળી જાય, ફ્લેટ મળી જાય, મારા ફેરવે તો માગે છે બીજું. ભક્તિ કરીને ભજીને ભગવાન ભવત રહો. એક બે નહીં, 5 વખત આ કાવ્યમાં ફરી દોહરાયું. ભક્તિ કરીને સંસાર માત્ર નહીં મળે, કારણ કે તો કલ્પતરુ છે. માગતાનું જોઈએ ને, કલ્પતરુ પાસે માગો પૈસા મળે, કપડા માગો તો મળે, એની પાસે માગો માર પથરા પર તો પડે, એની સાથે માગો તે મળે. ભક્તિ કરીને પથરા જ માંગ્યા, એઠવાડો જ માંગ્યો, મળશે. પણ માગતો ના શું થાય? માગતો નથી આવડતો. ભક્તિ કરે તો શું માગે છે? વ્યવહારિક. ભજીને એક ડોશી ગામને પાદર એનું છાપરું, ઉનાળાનો દિવસ, રાધા ફરવા નીકળેલો, તરસ લાગેલી. તે ઝૂંપડા આગળ આવી કે ડોશીમાં તરસ લાગી છે, પણ પાણી પાવ. ડોશીએ ટાણી ડોલીમાંથી પાણી પાયું. રાધાને સંતોષ થયો. રાધા કહે છે, ડોશીમાં માંગો, હું રાધા છું, જે માગશો તે આપીશ, જે માગશો તો આપીશ. પણ ડોશીને તો પોદરા જોઈએ. ડોશીએ શું માગ્યું? આ ગામની ઉગવણી ભાગો રે, ભેંસના પોદરા પડે તે ઊંઘીને બીજું કોઈ નહીં, પોદરા ધરો માંગ્યો. ભક્તિ કરીને પણ સંસાર માંગીએ છે. જે ભક્તિ કરીને પરમાત્મા સ્વરૂપ પ્રાપ્ત થાય, અનંત સુખ, કાયમનું સુખ, એનો હેઠળ માંગીએ. ભજીને ભગવાન ભગવંત નો. અને માગતા હોય તો થોડા ઘણું માગી લે. એક બ્રાહ્મણ ભીખ માગે,
નાનપણથી ભીખ માગતો માગતો ગડો થયો, વાંદરો થયો, ભણેલો નહીં, ઘર બાર કશું નહીં, ભીખ માગતો. હવે બિચારા શું કરે? યક્ષના મંદિરમાં ભક્તિ કરતો અને ત્યાં યક્ષ રાજી થયો, માય પણ એ તો પાકો હતો, મોમનો છોકરો. પડતા એક વાક્ય માગો વધારે નહીં. પેલું વિચારે છે કે ગઈ પણ છે જવાની માગું, વાંદરો છે તે વાક્યો માગું, મકાન તે મકાન માગું, છોકરા છોકરો માગું, મેલ નથી મેલ માગું, શું માગું? વિચાર કર્યો કે હવે આટલું બધું એક વાક્ય માગવાનું, એને આવડ્યું. મારી પૌત્ર વધુને 7મે માળે સોનાની ગોળીએ વલોતી દેખું, અખવાઈ ગઈ ને, 4-5 પેઢી આવી ગઈ. સોનાની ગોળી કેવો ફરીથી ઘરમાં હોય, અને હાથને મારે પણ જે બોલો કેટલા તંદુરસ્ત હોય. આગળ દાખલો એમ આપણને ભક્તિ કરીને પણ માગતા નથી આવડતું. માગી માગીને અઠવાડો માગી મને અઠવાડો હાલ જેવું. પ્રભુજી પાસે ભાઈ ગઈ, તારે શું જોઈએ? છોકરો. પ્રભુજી કે મેર ગોળી માગતો ને આવડ્યું, અનંત સંસાર માગ્યો. ભક્તિ કરીને ભજીને ભગવાન ભવંત રહો. મને વાંચિત જ્યાં પંક્તિ કહી, જીને ભક્તિ ગ્રહો તરુ કલ્પ હો, ભજીને ભગવાન ભવંત રહો. કેવા કેવા ફળ ગણાવો. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, સ્વરૂપની પ્રાપ્તિ થાય, આનંદનો પાર નહીં. આ જીવ સુખી કેમ નથી? સ્વરૂપ નથી મળ્યું એટલે. અને આ પૂતગલથી કહીને તું ભૂખ ભાગવાની જ નહીં, તરત છીપવાની જ નહીં. એ પૂતગલથી એની ભૂખ ભાગે જ નહીં. એ રીત છે જોમતવાના નીરને થી ત્રષા છીપાવાય તેવો નીર છે. જોદાર પાણી તરત છીપે. એમાં જગતના પદાર્થો જોદના પાણી જેવા છે. એમાં સુખ નથી તો સુખી તો ક્યાંથી મળે? બરોબર કે શોધે સુખ હીન વસ્તુમાં જળમાં નહીં જળનાર. જળમાં સુખ ને ક્યાંથી મળે? રેતી પીલે તેલ નીકળે. એમ સંસ્થાનને ભલોશો ને સુખ નહીં મળે. સુખ તો આત્મામાં છે. પણ આ જોધવાના નીની પાછળ પડ્યો છે, માગતો નથી હોતો. ભગવાન રાજી થાય તો શું માગીએ આપણે? છોકરા માગીએ, બૈરી માગીએ, ફ્લેટ માગીએ, એવું માગીએ. ભગવાન તારા જેવું બનાવ, મારે બીજું ના ખપે. इंद्रादिक पदवी न चाहूं, विषय में न लुभाऊं, रागादिक दोष हरिदे, परमात्म तुझ पद दीजे. તારે ઉપર બેસીને અમને ટેકાવાસ આલને જ્ઞાન રહેણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી. એ મોલ કહું સુધાપોતી વાતે સબાસી. એટલે માગવાનું તો પછી એવું તારા જો બનાવો, પછી ભીખ માગવાની ના રહે. જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાતકપણું મટી સરોકારને માટે અયાતકપણું પ્રાપ્ત થાય. એ લોકો 3 તો એને બધો ભિખારી પછી માગો છો હોય તો આપે ને. મેરની માં એટલું મેરની માં હાલે, બળિયા શું હાલશે? બળિયો શું હાલે?
ખોડિયાર, જેની પાસે એક પશુઓ માગો છો, જેની પ્રાપ્તિ પછી અનંત કરું યા થકું કઈ માગવું ના પડે, તો કોને બધવાનો? ભૂખ જ ના રહે. આ ભિખારમાં માગીલા તમને શું આપવાનો? એની પાછળ પડ્યા છો. દેવ દેવીને દુષ્માંતન દુષ્માંતાને શું કરીશું? મેરડીને ખોડિયાને અંબાજી કારખાને એ બધાની ભૂતળીઓ ભટકે તો તમે શું આપે? રોણ ગણે રોણના લુગડાઈ ગણો. બુદ્ધિ વેચીને અવતાર લીધો છે, વિચાર નથી આવતો. ભગવાનને ભજો અને એને ભજીને મુક્તિ માંગો, બંધન ના માંગો. પણ કદાચ આ રીતે માગ્ય બંધન, છોકરા આપજે, પૈસા આપજે, સાચું સુખ આપવાનું છે. ચાખ્યું નથી એટલે ભડકું માગે છે. અમે ચાખ્યો લવ ખાધો લવલેશ બાકત સબુકત તથ નમુતેજી નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે. ભક્તિ કરો, તાપ ઉતાપ બધું મટી જાય. તાપ ત્રિવિધ તાપ, આદિ વ્યાધિ નો ઉપાધિ, પૂજતી આદિ નહીં, વ્યાધિ ઉપાધિ પર. ત્રિવિધ તાપ, જન્મ ધરા ને મરણ, પછી જન્મવાનું રહે ને મરવાનું ના રહે. કેટલો ફાયદો! આ ફાયદા ગણાવે. મન તાપ ઉતાપ તમામ મટે, અતિ નિરંતા વરદાન ગ્રહો. કેટલો લાભ! ધંધો કેવો? વગર પૈસા વેપાર, અતિ નિર્દરતા. અને લાભ કેટલો? ત્રણ કેટલા કર ખપી જેવું ખપી જાય. મોણ્યો ધારો ના રે હો, ચાલો વગર પૈસા વેપાર અને લાભ આટલો બધો. અતિ નિર્દરતા વરદાન ગ્રહો. આવો વેપાર એ ભક્તિમાં છે. અતિ નિરતા વરદાન ગ્રહો, ભજીને ભગવાન બોધ રહો. ફરી ફરી તમને ટકોરે છે. ભૂલે ચૂકે કીધું ના માન, ભજીને ભગવાન. અતિ નિરતા વરદાન ગ્રહો, ભજીને ભગવાન બોધ રહો. સમભાવી સદા પરિણામ થશે. તમારા ભાવ સંભાવિત થશે. ભક્તિ કરો. ક્રોધ માન માયા લોભ વિષય કચાય મારું તારું, વેર ઝેર હૃદય કશું જ નહીં રહે. કેટલો આ કશાથી તાજી બળતો છે. કશાય મટી જાય, બળતા મટી ગયું, સુખનો પાર નહીં. સમભાવી સદા પરિણામ થશે. જળ મન અધોગતિ જન્મ થશે. પછી જળ ગયા, નિગોજ ગઈ, પછી નિગોજ અવતાર ના આવે. ભક્તિ કરી મંદ વિકલેન્દ્રિય 3, 2, 3 ને 4 ઇન્દ્રિય પણ નહીં. હવે એક પંચેન્દ્રિય રહી. પંચેન્દ્રિય દેવ, નારકી અને મનુષ્ય ને તિર્યંશ. તેમાંય અધોગતિ ગઈ એટલે નરગતિ ગઈ. જડા મંદ અધોગતિ જન્મ થશે. ભક્તિ કરનારને ભવ કરવા પડે તો ફક્ત બે જ, કોણ તો દેવગતિ, કોણ તો મનુગતિ. અને મનુગતિ પણ મોક્ષ લીધો છે. એને બીજે રખડો ના રહ્યો. એક ભક્તિ કરે છે, એને કદાચ જન્મ લેવા પડે તો મનુભવમાં,
અને દેવગતિમાં રખડવાનું નહીં, અને અનુભવમાં પણ કદાચ ઊંચ નીચ ઘેરે ઉતરે ભક્ત નીચ પલટે નહીં, જો જુગ જાય અનંત ઊંચ નીચ ઘેરે ઉતરે અંતે સંતના સંત. ભક્તિ કરે છે એ ભક્ત બીજ, એને મોક્ષે લઈ જવાનું. ભલે કદાચ ઊંચ ઘેર નીચ ઉતરે પણ તે તો એ સંતના સંત. એક વખત સમાધિમાં થયું, અનાદિકાળના સમાધિમાં ટળી ગયું, પછી એક જ વખત સ્થાપના બન્યો, સિક્કો મરી આવો, પછી તો ફોર રિટર્ન સિક્કો મારો. ભગવાનની ભક્તિ કરીને સિક્કો મળે, પછી ગમે તો કરો પણ તમને જળમંદ અધોગતિ જન્મ છે. શુભ મંગળ આ પરિપૂર્ણ થો, આ પરિપૂર્ણ સુખ સુખ એની ઈચ્છા. ભજીને ભગવાન ભગવંત રહો. ભગવાને ભગીને શું માગો? મારો છુટકારો થાય. હવે રખડવું નથી. શુભ ભાવ વડે મને શુદ્ધ ભાવ કેવા શુદ્ધ ભાવ જ બગડેલા. ભાવ સુધર્યા કામ થયું. ભાવે જીનો પૂજીએ, ભાવે દીધે દાન, ભાવે ભાવના ભાવીએ ભાવે કેવું જ્ઞાન. જેવા ભાવ તેવા હરી પડે. અંદર ભાવ સારા રાખો. બહાર કદાચ પ્રતિકૂળતા હોય પણ ભાવ બગડે. ભાવ બગડે ને બધું બગડ્યું. આપણું ભાવિ આપણા ભાવ પર છે. ભલે કોઈ તમને મારી જાય, ભલે લૂંટાઈ જાય પણ ભાવ સારા રાખજો. ગાળ દીધા ભાવ સારા રાખજો. તમે લૂંટાયા નથી, એ લૂંટાયો. ભાવ થોડો સારા રાખ્યા. અરે કોઈના અછત આપો ને, તમને દુઃખ દેનાર ને તોય તમારું સુધરે એનું નહીં. તારું ભલું થજો. શું આવ્યું થયું? બોલ્યા ને, ભાવ કર્યો, પૈસા આપ્યા, પણ તારું ભલું થજો. ભાવ આપણે કર્યા, આપણને સુધરે સુખ થાય, એમ તો ભૂરથો જ થાય. તારું નુકસાન થજો, તે તારાથી થાય એના પુણ્ય પ્રમાણ થવાનું. પણ તારું ભૂલું થજો ભાવ આપણે કે આપણે બગડે. જેવા ભાવ કરશો તેવું તમારું છે, એવું નહીં. તો શા માટે ભાવ ખોટા કરવા? તમારા ભાવ તમને સુખ આપે છે, એના પ્રમાણે બનવાનું. કોઈનું ચોરી લેવાની વૃત્તિ થઈ, ચોરી કરતો કરાશે. ચોરીના ભાવ તમે કર્યા ને, એ નહીં લૂંટાય, તમે લૂંટાયા. આ જીવ જે વખતે જ્યાં ભાવ કરે છે તે જ સમયે એના આત્માની સાથે ખરાબ થઈ જાય, મોત થઈ જાય. ભાવ ના બગડવા દેશે. એ ભાવ બગડ્યા એ તેદાર બી વવાયું, પછી કાળે કહીને તેનું ફળ આવશે. રડતો નહીં આવડે, એનું પૂરું થઈ ગયું. ભાવ તમે કરે ને એનું ના તમારું થાય. તે દારે નહીં, પણ જયારે પાછું ફળ આવશે ત્યારે. આવું કેમ બન્યું? તે કર્યું, ખોટું નહીં. ભાવ ના બગાડવા દઈશું. ગમે તેનું દુઃખ થાય તો પણ ભાવ સાચવવા એ જ આપણું કામ છે. દુઃખ પડે ભલે, એ દુઃખ તો આપણે કર્મનું ફળ છે. દુઃખ આવી જતું રહેવાનું છે, પણ તે વખતે સંભાવ રાખ્યા કર્મ કપી ગયા. આ ખોટી લાગે છે આપણને, પણ સાચી વાત છે.
આ જીવ સંસારમાં કેમનો ભાવથી ખોટા ભાવ કર્યા, ક્રોધ માન માયા લોભી એટલે મારું તારું વ્યસનો કૂટ્યો, એથી નકળ્યો. શુભ ભાવ વડે મને શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો. નવકાર મંત્ર મહામંત્ર છે. એ મંત્ર છેવટે નવકાર, પણ તેને કયો હરખા બોલીએ છે, એમાં ચેડા કર્યા લોકોએ. નવકાર જોડે ઓમ વરગાડ્યો અને વાજા વરગાડ્યો. મંત્ર બોલતા એમાં તમારે ચેડા ના થાય. કવિતા કે ભજન બોલતા રે લોલ જીવ ઉમેરો ચાલે. મંત્ર ના તેનો કેવડાયો કે ઓમ ઉમેર્યો. નવકાર નમો અર્યંતામ, નમો સિદ્ધામ, નમો આર્યામ, નમો ઉદરમ, નમો લોએ, નમો તમ. એસો પંચ નમુકારો સવ પાવ મણાસુનો મંગળામ તો સબે તેમ પડમાં ભૂઈ મંગલમ. આ નવકાર એમાં પહેલી 5 લીટી નવકાર મંત્ર છે, એ બીજી 4 લીટીનું વિશેષણ છે. હવે તેને તમે ત્રણ બે દાપણ કરો તે ના ચાલે. સરકારી ચોપડામાં તો સુધારો તો જેલમાં જવું પડે. અમુક સુધાર કોણ ધણી લોકો વાદવ વગાડ્યું ઓમ નમો. ઓમ એક સ્વતંત્ર મંત્ર છે, નવકાર પણ મંત્ર છે. હું શેરભેરું ના થાય તો કેવડાયો. નવકાર મહાપદને સમરો, અને તેને પણ એ જે રીતે બોલાય તે બોલતા નથી. પહેલી 5 લીટી કૃતિ છંદ છે અને બીજી 4 લીટી અનુષ્ઠુપ છંદ છે. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યા, નમો લોહે સર્વસાગુણમ. ગીતિ છે. પછી બીજી છે તે 4 લીટી અનુરૂપ છંદ છે. એસો પંચ મુક્કારો શબ્દ પાવપણાસણો મંગળાણ તો સબે સિમ પડમમ અભય મંગલમ. અનુરૂપ છંદ 8 અક્ષરની 4 લીટીઓ છે. તમે લઘુતા તોડો, ગુરુ છઠ્ઠો લખ્યો ગમે. બીજે ચોથે પદે બોલો, શ્લોકમાં લઘુ 7 મેં એમને માપ છે. તમે ફેર નાખ્યો એ ના વાંધો નહીં, ભૂલ થશે ને વાંધો નહીં, પણ ભાવ સારો. ભૂલ છે તો ભગવાન સુધાર છે, પણ હું કેવો ડાયો તો મરી ગયો. ભગવાન મેં સુધાર્યું ને. પંડિતોને જવાબદારી છે, કાલા છોકરા નહીં ના કાલું બોલે, ભગવાન સુધારી દેશે. પણ હું કેવો ડાયો એના મેં સુધાર્યું. નવકાર મહાપદને સમરો, નહીં એ સમાન સુમંત્ર કહો. આના જો કોઈ મંત્ર નથી. આ મંત્ર શું છે? અનાદિકાળનો ઝેર ઉતારીને આત્મા અમર કર્યો. નવકાર મહાપદને સમરો. પ્રભુ પર એમ બોલતા સહજાત્મ સ્વરૂપ સદા સમરો. સદા સ્વરૂપ પરમ ગુરુ એ જ નવકાર છે. પરમ ગુરુ નિર્ગત સર્વદેવ નવકાર છે. પરમ ગુરુ કેટલા? 5 પરમ ગુરુ. પરમ ગુરુ 5. નિર્ગ્રંથ સર્વદેવ નિર્ગ્રંથ 3. આચાર્ય ઉપાધ્યાય સાધુ સર્વદેવ 2. પર્યંત ને સિદ્ધ
પરમ ગુરુ નિર્ગમ સરસ્વદેવ એ નવકાર છે, અને શ્રદ્ધા સ્વરૂપ પરમ ગુરુ એ પણ નવકાર છે. પણ ખાસ વિશેષતા કઈ છે? પરમ કૃપતા વ્યાપ્યો છે. મોક્ષ મૂલમ ગુરુવાક્ય. મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. ગુરુએ આપેલો તે મંત્ર. પ્રભુજી કહેતા, અમે તમને ખૂટી ખૂટી કહીને બોલો તો મંત્ર. જ્ઞાની આપણને કરવા માટે સાધન આપ્યું છે. એનો રચના તો બોલ બધા છે, પણ ન જાણો તોય પણ દવા તો કામ કરવાની છે. નહીં એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત રહો. કરશો છે કેવળ રાગ કથા. પછી રાગ રાગે ટળી જશે. રાગે ટળી જશે એટલે કયું પદ? રાગ છે તો સંસાર છે, રાગ નથી તો સંસાર નથી. રાગ એટલે મોહ. જે પદાર્થો પર પદાર્થો છે એ પ્રત્યે મોહ છે. મારા પૈસા, મારું શરીર, મારું ખેતર, મારા સગા, જો નહીં કરવાનો તો મોહ કર્યો છે. કરશો ક્ષય કેવળ રાગ કથા. રાગ કથા ક્ષય થઈ જશે. ધરશો શુભ તત્વ સ્વરૂપ યથાર્થ. તત્વ સ્વરૂપ પ્રાપ્ત જેવું છે તેવું. નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો. ભજીને ભગવાન ભવંત રહો. નૃપચંદ્ર. નૃપચંદ્ર એટલે કોણ? રાજચંદ્ર. કોઈ કાવ્યમાં કૃપા દેવે નૃપચંદ્ર નથી હોય. નૃપચંદ્ર કેમ લખ્યો? કોઈ જગ્યાએ રાધકે લખ્યું. નૃ લઘુ છે, રા ગુરુ છે, બે માત્રા થાય. અને તોટક છંદ છે. તોટક છંદમાં લઘુ લઘુ ને ગુરુ. લલગા 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 લલગા. શશિશા ત્રણગાર હવે સદવા. તું સતોટ ગધરાણી હવે સદવા. એટલે લઘુ લઘુ ને ગુરુ. જો રાજ આવે તો ગુરુ થાય. માત્ર પિંગમની વાત છે. નહીં તો કોઈ જગ્યાએ ના કહે અહીં કેમ લખ્યું? નૃપચંદ્ર પ્રપંચ અનંત. પ્રપંચ પાળી. પ્રપંચના અનેક અર્થ છે. પ્રપંચ પંચના વિષયો મૂકી દો. પ્રપંચ એટલે ખટપટ. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. ઉપાધિ, 15 વિષયો બધું છોડવાનું છે. પ્રપંચ કહેતો ખોટા ભાવ બધા છોડવાના છે. અનંત દહો. અનંત ભાવ બધા ખોટા છોડી દો. ભજીને ભગવંત ભવંત રહો. એ ભગવાનને ભજીને એટલે નવકાર મંત્ર અથવા તો કૃપા વ્યાપનો મંત્ર મોક્ષ લીધો. પણ સાતાદિકથી ગવાવો જોઈએ. ઈચ્છા બીજી છે તે સિદ્ધે બને. ગમે તેટલી ઊંચી વસ્તુ હોય એનો આપણે સદુપયોગ દુરુપયોગ થાય તો એવું થાય. પૈસા છે એનો સદુપયોગ દુરુપયોગ થાય. એમાં મંત્રને છૂટવાને બદલે લોકો બંધાવવા માંગે છે. ઉલટા બંધાય છે. માટે ન મગાય બીજું. ભગવાનની પાસે બીજું મગાય જ નહીં. છૂટવા એ તો બધું આપે એવા છે. એને તો શું નથી.
પણ માગ્યું તો મરી ગયું. છૂટવાનું માગો, બંધન ક્યો માગો? મારે આ જોઈએ છે. જગતના જડ પદાર્થો નાશવંત, દુઃખ આપનારા, લલચાવનારા એ માગ્યા. માગો તો કાયમનું સુખ થાય એટલે માંગ્યો. પણ આ જીવને આ જગતના ક્ષણિક પદાર્થો જ ગમે છે. માગી માગીને કરે છે. જગતનો કોઈ પણ પદાર્થ આ જીવને સુખ આપે એવું કારણ સુખ છે જ નહીં. કયો સુખ છે? આથી બહાર દિશા જાય તો ખબર પડે. આ દેવાને બરાબર છે બહુ બહુ બીજું કંઈક છે એ સુખી થવાનો માર્ગ કઈ કીધું મહાત્મા જેવું નથી. ભજીને ભગવાન ભવન લહો ભક્તિનો ઉપદેશ કર્યો. કઈ ભક્તિ? વિતરાગની. નહીં તો વિધાની ભક્તિ કરો તો એના જેવા થાવ. જીવા નરને સેવીએ તેવી દે ફળપત. સુખી થવું હોય, સાચું સુખ મેળવવું તો જેની પાસે તેને મળો. પછી નથી પછી નથી મળે. રખડતા એવા દેવોની પાસે જાવ છો. એટલું જ નહીં, ભૌતિક માગો છો, ચમત્કારથી લીધી જાવ છો. ચમત્કાર મારે ના જોઈએ. ચમત્કારનો તો મોટો ચમત્કાર એ છે આ પામરજી પરમેશ્વર પદ થાય. ઓછો ચમત્કાર છે બધા ચકલી હોય રાજી થઈ. ચકલું જ ગણ પૈસા થઈ રાજી થઈ ગયો. જગતના ચમત્કારોને દેવ દેવીને બધાને મૂકી દો. પછીને વાત તો નથી આવ્યું. ચમત્કારો આપણને શાખ અપના કંકુડા પગલા પડ્યા કે તારે શું કારણ વગાડ્યા? તારા ખેતર ખાતર થયું? ભગવાન પ્રતિવાર પરસો મળ્યો, તાર ખેતર પીધું? ચમત્કાર દેખાડે એની સામું જશો નહીં, પાછા મળી જજો. માતા આપવાનું જોઈતું હતું અંતે મને ચમત્કાર બતાવ્યો, સારું થયું હતું કે તારું પોત પ્રકાશ્યું. મારે આત્માની વાત સાંભળવી છે, બીજી સાંભળવી નથી. આ તો લાલચું છે, તેમ તેમ લોકો કરે. પછીને મારે મુક્તિ જોઈએ, બીજું જોઈએ ને. ચમત્કાર બતાવે, ચમત્કાર બતાવે તો ઠગારો કહેવાય. ચમત્કાર બતાવે તો વાઘરી કરતો બૂઢો કહેવાય. વાઘરી તો વાઘના વેશમાં હોય છે, ડાકુ ડાકુના વેશમાં હોય છે. ના છેતરીએ, પણ સાધુના વેશમાં ડાકુ છેતરાવાય જ ને. કોઈ પણ સાધુ તમને ચમત્કાર બતાવે તો સાધુ નથી. એ આત્માની સિવાય બીજી વાત કરે, સાધુ નહીં. જો બીજું સાવ તો ઘેર તો થોડું તે ઘેર એવું તું ને હું તને દવા કરું, તાર ભાઈ થવું તું કે સાધુનો કપડો પહેર્યો. વ્યવહારિક કોઈ પણ વાત તરફ આપણે દોરે તે સાધુ નહીં. સાધુ તો અનાદિકાળથી દુઃખી થતા જીવને સાચો માર્ગ બતાવે સાધુ. આજે સાધુ પુરુષ એટલે કોઈ પણ ક્રિયા કરો આત્માર્થે કરો. ભગવાન સિવાય મારે બીજું કોઈ ખપે નહીં. બીજું તમને સુખ શું આપે છે? નહીં તો ક્યાંથી આપે? જોધવાના અનિર જેવું એમાં સુખ ક્યાંથી? જે પદાર્થમાં સુખ નથી ક્યાંથી આપે? 1000 વાર મળે પણ સુખ ક્યાંથી આપે? સપનાના લાડુથી પુત્રી બાકી. એક બ્રાહ્મણ એને લાડુને બહુ ધરખડ્યા. લાડુ બસ આનંદ આપે, પ્રમોદ. લાડુ શું પડ્યું? બોધક.
આનંદ આપે. એની તરખના લાડુની હતી. લાડુ સ્વામ્યું એને એ જ બસ. ઊંઘી ગયો, સપનામાં લાડુ દેખાય, આખો ઓળખ ભરેલો. સપનામાં લાડુ ભર્યા, ઓરડો ભરેલો. આટલા બધા લાડુ. પણ અમારે મારી બહેરી કેટલા ખાય છે, આખી નાચ જમાડીએ. પછી બોમરને બોલાયો, ગોળને, તમે નો તું તેડું હાથે કરો. બધા જમાઈ જતા બ્રાહ્મણ બધા જને નાખી અને પીતળ પહેરી આ તો તમારો લોટો લઈને આવ્યા. બધા જુએ એટલે કઈ બખડિયા ખકડતો નથી, ઝૂલ્યો નથી. પેલો નીકળ્યો, જમવા બેસી જાવ, તૈયાર, રસોઈ તૈયાર છે. એટલે આપણે જમવા હાથે કોમ છે ને બેઠા. ઓળું ગતિ કે લાડુ ના મળે, ચોકતાનો લાડુ. ચાલો રાતે હતા ને તાર કઈ ગયા, કઈ વાંધો નહીં. ફરી ઓળી હુઈ જવું દેખાશે, પણ દેખાય જ્યાં છે જ નહીં ત્યાં શું ક્યાંથી હોય. શબ્દના લાડુ તરફ ચીપે ખરી અને શબ્દ ભૂખ ભાગે ખરી. એમ આ જગતના કોઈ પણ પદાર્થથી આ જીવ સુખી થવાનો નથી. જોજવાના નીર જેવું સંસારનું સુખ એવું, પણ ને પણ રંડાવું પાછું. તો સાચું સુખ આત્માનું. બસ અમર બંને મરીએ પછી રંડાપો જ ના આવે. ખધામાં